નમસ્કાર, હું સોની ટ્વિંકલ આપ સૌનું સંત કૃપા વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અહીં ધોરણ 4 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર 5 દુનિયા જોવાનો રસ્તોનું સોલ્યુશન જોઈશું. જેમાં પ્રશ્ન 1 છે, નીચે વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે, તેને યોગ્ય રીતે જોડો. અહીં 6 વસ્તુઓ આપેલી છે જેને બાજુએથી જોતા કંઈક આ પ્રકારની દેખાય છે. જેમાં પહેલી વસ્તુ આપેલી છે ગળણી, કે જેને આપણે બાજુએથી જોઈએ છીએ તો એ કંઈક આ પ્રકારની દેખાય છે. બીજી વસ્તુ છે પાઇપ, કે જેને બાજુએથી જોતા આ પ્રકારની દેખાય છે. એ રીતે આ બધી જ વસ્તુઓને બાજુએથી જોતા કંઈક આ પ્રકારનું જોવા મળે છે. ત્રીજી કીટલી, ચોથું બેટ, પાંચમું છે ડબ્બો અને છઠ્ઠો છે કપ અને રકાબી. આ બધી વસ્તુને આપણે બાજુએથી તો જોઈ, પણ આ બધી વસ્તુઓ ઉપરથી કેવી દેખાશે એ જોવા માટે આપણે બાજુમાં જઈએ. ચલો, પહેલું આપેલું છે ગળણી. ગળણીને બાજુએથી જોતા કંઈ આ પ્રકારની દેખાય છે. હવે ગળણીને ઉપરથી જોશું તો એ ગળણી કેવા પ્રકારની દેખાશે? તો ઉપરથી આપણે જોઈએ તો એનો આગળનો આ ગોળ અને વચ્ચેની જે નાનું કાણું છે એ પણ ઉપરથી આપણે જોઈએ તો એ દેખાય છે. તો હવે એના જેવું ચિત્ર તમને ઉપરથી જોતા ભાગમાંથી કયું દેખાય છે? તો કે ગ. તો આપણે એ ગળણીને ગ સાથે જોડી દઈએ. ચલો, એને જોડી દીધું. પછી છે પાઇપ. પાઇપમાં પહેલો આગળ તમને દેખાય છે કે આ બાજુએથી તમે એને આ રીતે જોઈ શકો છો, પણ એને ઉપરથી જોવી છે તો ઉપરની બાજુ એની આ ગોળ રિંગ દેખાશે અને પાઇપ છે તો એની બે બાજુ ખુલ્લી હશે, એટલે આખી એ પાઇપ જ ગોળ બાજુ દેખાવાની છે. તો હવે આ ગોળ બાજુ તમને જે દેખાય છે એના જેવું ચિત્ર તમને ઉપરથી જોતા ક્યાંય દેખાય છે? તો કે હા, પહેલા નંબરનું જે ક નંબરનું જે છે એ એના જેવું જ દેખાય છે, એટલે આપણે એની સાથે એને જોડી દેશું. ત્રીજા નંબરની આવી છે કીટલી. ચલો, હવે કીટલીને આપણે જોઈએ તો આ એનું મોઢું છે, આ એનું પકડવા માટેનું હેન્ડલ છે અને આ એનો ઉપરનો ભાગ છે. બાજુએથી કીટલીને આ પ્રકારે જોઈ શકીએ છીએ, પણ જો ઉપરથી જોશું તો આપણે એની આ ત્રણ વસ્તુ દેખાશે. એક તો એનું ઢાંકણનું ભાગ, એક એનું મોઢું જ્યાંથી પ્રવાહી નીકળે છે અને ત્રીજું છે જે હેન્ડલ, કે જેને આપણે પકડીએ છીએ. હવે એવું ચિત્ર તમને ઉપરથી જોતામાંથી ક્યાંય દેખાય છે? શોધો તો. હા, મળી ગયું. કયું છે? તો કે ખ. ખ નંબરનું જે ચિત્ર છે એ કીટલીને આપણે ઉપરથી જોઈએ તો એ પ્રકારનું દેખાય છે. અને એના પછી આવે છે બેટ. બેટને બાજુએથી કંઈ આ પ્રકારનું આપણે જોઈ શકીએ છીએ, પણ એને ઉપરથી જોવું છે. ઉપરથી જોઈએ આપણે તો એનો નીચેનો વળાંકવાળો ભાગ અને વચ્ચેનો ભાગ જ થોડોક આપણને દેખાય છે. હવે એવો ભાગ તમને આનામાંથી ક્યાં દેખાય છે? તો કે 6 નંબરનું જે ચિત્ર છે એ આપણે ત્યાં એને જોડી દઈએ. પછીનો નંબર છે 5મા નંબરનો. 5મા નંબરમાં છે એક ડબ્બો આપેલો છે. ડબ્બાને સાઈડમાંથી જોતા કંઈક તે આવા પ્રકારનો દેખાય છે. તો હવે આપણને જોવાનું છે કે ઉપરથી જોતા એ ચિત્ર કેવું દેખાશે? તો ઉપરથી આપણે જોશું તો પહેલા તો એના ઉપરનો આટલો ભાગ આખો દેખાશે આપણે. તો એ આખો ભાગ દેખાતો હોય, જો અહીંયા લાઈન વાળે છે, તો અહીંયા પણ લાઈન વાળું છે કે ઉપરથી જોતા? તો કે હા છે ને. ક્યાં છે? તો કે આ છે. તો એની જોડે આપણે એ ડબ્બાને જોડી દઈએ. ચલો, જોડી દીધું. પછી રહ્યું છે 6ઠ્ઠા નંબરનું, જેમાં છે કપ અને રકાબી. ચલો, કપ રકાબીને હવે જોઈએ. બાજુએથી જોતા તો આવું દેખાય છે, ઉપરથી જોતા કેવું દેખાશે? તો કે કપનું મોઢું અને રકાબીના સાઈડનો ભાગ. તો ચલો, અહીંયા કપનું મોઢું દેખાય છે અને રકાબીના સાઈડનો ભાગ પણ દેખાય છે. તો આપણો એ ચિત્ર કોની સાથે જોડવાનું રહેશે? તો કે 6ઠ્ઠા નંબરના કપ રકાબીને આપણે ચ સાથે જોડી દઈએ. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, કે નીચેની વસ્તુઓ બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દોરવાની છે. હવે એમાં આપણે બાજુએથી જોતા અને ઉપરથી જોતા કયા કયા ચિત્રો જોવાના છે એ વસ્તુના નામ આપેલા છે. પહેલું તો આપેલી છે ચમચી, પછી પેન્સિલ, નાસ્તાનો ડબ્બો, ટેબલ અને પલંગ. આ પાંચે વસ્તુને આપણે એ રીતે દોરવાની છે કે બાજુએથી જોતા એ કેવી દેખાય છે અને ઉપરથી જોતા એ કેવી દેખાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ચમચી, કે ચમચીને આપણે બાજુએથી જોઈએ તો કેવી દેખાય છે? તો એ ચમચી કંઈક આ પ્રકારની દેખાય છે.
તમે હાથમાં ચમચી લઈ અને જોઈ શકો છો કે ખરેખર ચમચીને આપણે બાજુએથી જોઈએ છીએ તો એ આ પ્રકારની દેખાય છે. અને હવે જોઈએ કે ઉપરથી જોતા ચમચી કેવી દેખાય છે. તો ઉપરથી જ્યારે આપણે ચમચી જોઈએ છીએ ત્યારે એનો આ ગોળ ભાગ આખો આપણે દેખાય છે અને એનો હાથો પણ આખો સીધો દેખાય છે. તો આ થઈ ગયું ચમચીને આપણે ઉપરથી અને બાજુએથી કેવી દેખાય છે એ ચિત્ર જોયા. પછી આવે છે પેન્સિલ. પેન્સિલને બાજુએથી જોતા કેવી દેખાય છે તો એ જોઈએ. ચલો, આ છે પેન્સિલ, કે પેન્સિલને આપણે બાજુએથી જોઈએ છે તો કંઈ આ પ્રકારની દેખાય છે. ઓકે, ચલો પેન્સિલને આપણે બાજુએથી જોઈ. હવે આપણે પેન્સિલને ઉપરની બાજુએથી જોઈએ કે ઉપરની બાજુએથી પેન્સિલ કંઈક આ પ્રકારની દેખાય છે. આપણે આગળની બાજુથી પેન્સિલને ઉપરથી જોઈએ તો એનો અણીનો ભાગ દેખાય છે અને સાથે સાથે એનું આ વર્તુળનો ભાગ પણ દેખાય છે. પરંતુ જ્યારે આપણે એને પાછળના ભાગથી ઉપરથી જોઈએ છીએ ત્યારે એમાં ખાલી એક રાઉન્ડ જ દેખાય છે. પરંતુ આપણે આ પેન્સિલની અણીની બાજુની ઉપરથી જોયું તેથી આપણે ચિત્ર કંઈક આ પ્રકારનું દેખાય છે. હવે આવે છે નાસ્તાનો ડબ્બો, કે નાસ્તાના ડબ્બાને બાજુએથી જોતા કંઈક આ પ્રકારનો દેખાય છે. હવે નાસ્તાના ડબ્બાને ઉપરથી જોતા કેવો દેખાય છે તો કે આ પ્રકારનો. હવે ઉપરથી જોતા એટલે આપણે એના અંદરનો ભાગ પણ દેખાય અને ઉપરનો જે રાઉન્ડનો ભાગ છે એ પણ દેખાય છે. હવે જોઈએ ટેબલ, કે ટેબલને બાજુએથી જોતા ટેબલ કેવું દેખાય છે તો કંઈક આ પ્રકારનું. ટેબલ આખું નહીં દેખાય, ફક્ત આપણે એના પાયા જ જોવા મળે છે. હવે ટેબલને ઉપરથી જોઈએ તો ટેબલને જ્યારે આપણે ઉપરથી જોશું તો એનો ઉપરનો જ ભાગ છે ચોરસ, અથવા જો ચોરસ ટેબલ હશે તો ઉપરનો ભાગ ચોરસ દેખાશે અને લંબચોરસ ટેબલ હશે તો ઉપરનો ભાગ લંબચોરસ દેખાશે. તો આપણે એ ટેબલને ઉપરથી જોઈએ. ચલો, તો એ ટેબલ કંઈક આ પ્રકારનું દેખાશે. આ ટેબલ લંબચોરસ છે માટે ટેબલનો ઉપરનો ભાગ આપણે કેવું દેખાય છે લંબચોરસ દેખાય છે. હવે આવે છે પલંગ, કે પલંગને આપણે બાજુએથી જોઈએ તો કયા પ્રકારનું દેખાય છે તો જોઈએ કે માથું રાખીએ એ સાઈડનો ભાગ ઊંચો અને પગ આવે એ બાજુનો ભાગ નીચો દેખાય છે અને સાઈડની જ બાજુ આપણને અહીં દેખાય છે. હવે આપણે અહીંયા જોઈએ ઉપરથી જોતા પલંગ કેવું દેખાય છે તો ચલો જો ઉપરથી જોતા પલંગ કંઈક આ પ્રકારનું આપણને જોવા મળે છે. હવે આ પ્રકારના ચિત્રો તમને તમારી સ્વાધ્યાય પોથીની અંદર દોરવાના રહેશે. ચાલો, તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એક વર્ગખંડને ઉપરથી જોતા નીચે દર્શાવ્યા મુજબ દેખાય છે. તેમાં તીર કરેલા ભાગના ખાલી ખાનામાં વર્ગખંડની વસ્તુઓ છે. હવે આપણે અહીંયા એક વર્ગખંડ દર્શાવેલો છે, કંઈક લંબચોરસ આકારની અંદર એક વર્ગખંડ છે. વર્ગખંડની અંદર બેન્ચીસો છે જ્યાં વિદ્યાર્થીઓ બેસીને ભણે છે. એની સામે ટેબલ છે, શિક્ષકોનું ટેબલ છે, શિક્ષકોની ચેર એટલે કે ખુરશી છે અને ટેબલ ખુરશીની તરત જ પાછળ એક બ્લેકબોર્ડ આપેલો છે. અને બાકી રહ્યું તો કે આ 4 વસ્તુઓ જે કંઈક બારણા જેવું કંઈક દેખાય છે. હવે એમાં 4ની અંદર જુઓ તો કે એક આ અને એક આ ત્રીજા નંબરનું, આ ત્રણેયની અંદર જે બારણા છે એ નાના નાના બારણા છે અને એ બારેની બાજુ ખુલે છે. અને આની અંદર આપણે જોઈએ તો એ દરવાજા થોડાક મોટા છે, એ બારણા થોડાક મોટા છે અને અંદરની બાજુ ખુલે છે, જે દર્શાવે છે કે આપણે એ દરવાજામાંથી ક્લાસની અંદર અથવા તો ક્લાસની બહાર જઈ શકીએ છીએ. એનો મતલબ કે આ જે 3 નાના નાના આપણે બારણા દેખાય છે એ શું હોઈ શકે, બારી હોઈ શકે અને આ જે મોટા બારણા જેવું દેખાય છે એ આપણો ક્લાસરૂમનો મેઇન દરવાજો હોઈ શકે. તો ચાલો આપણે આ બધું એ બોક્સની અંદર દર્શાવીએ. ચલો, પહેલા આ શું છે તો કે બારી છે, તો ત્યાં આપણે બારી લખી દઈએ. પછી આ પણ બારી છે તો ત્યાં પણ બારી લખી દઈએ. પછી આ બ્લેકબોર્ડ છે તો આપણે અહીંયા પણ બ્લેકબોર્ડ લખી દીધું. પછી આવે છે ટેબલ. આપણે જોયું કે આ શિક્ષકોનું ટેબલ છે એટલે આપણે આ તીર કરેલા ભાગની અંદર શું લખી દીધું, ટેબલ. પછી આપણે જોયું કે ક્લાસરૂમની અંદર જવા માટે અને ક્લાસરૂમની અંદર બહાર જવા માટે અહીંયા એક બારણું આપેલું છે જેને આપણે શું નામ આપ્યું, દરવાજો, કે એ મુખ્ય દરવાજો છે અને છેલ્લે આ વધ્યું એ આપણે શું છે, બારી. તો તમે બાળકો આ રીતે વિચારજો કે તમારા ક્લાસરૂમને જો આપણે ઉપરથી જોઈએ તો એ કેવા પ્રકારનું હશે અને તેને દોરવાની પ્રેક્ટિસ કરો તમારી નોટબુકની અંદર. હવે પ્રશ્ન નંબર 4.
નીચેના ચિત્રોમાં વસ્તુ એક છેડેથી જોતા પહોળી અને મોટી દેખાય છે, જ્યારે બીજા છેડેથી જોતા સાંકડી અને નાની દેખાય છે. આવું કેમ? તો ચલો જોઈએ. આપણે અહીંયા બે ચિત્રો આપેલા છે. પહેલા ચિત્રમાં આપેલા છે રેલવેના પાટા અને બીજા ચિત્રની અંદર છે ગોઠવેલી મીણબત્તીઓ. હવે તમે રેલવેના પાટાને નજીકથી જોવો છો. નજીકથી જોવો છો ત્યારે એ પાટા તમને મોટા અને પહોળા દેખાય છે. જ્યારે એને દૂરથી જોવો છો ત્યારે એ પાટા તમને નાના અને સાંકડા થતા દેખાય છે. એવી જ રીતે મીણબત્તીમાં પણ તમે જોઈ શકો છો. નજીકથી જોઈએ તો મીણબત્તીની વચ્ચેની જે જગ્યા છે એ આપણે પહોળી અને મોટી દેખાય છે, જ્યારે દૂરની જે જગ્યા છે, દૂરની જે વસ્તુ આપણે જોઈએ છીએ એ આપણે સાંકડી અને નાની દેખાય છે. આવું કેમ? આનું કારણ શું હશે? તો આપણે જોઈએ કે પરિપ્રેક્ષ્ય વિકૃતિને કારણે નજીકની વસ્તુ જે છે એ આપણને મોટી અને પહોળી દેખાય છે, જ્યારે દૂરની વસ્તુ જે છે તે આભ વિકૃતિને કારણે નાની અને સાંકડી દેખાય છે. પ્રશ્ન નંબર 5. યોગાસન કરતી છોકરીના ઉપરથી લીધેલા આ ચિત્રને યોગ્ય ચિત્ર સાથે જોડો. હવે તમને અહીં એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર ઉપરથી લીધેલું છે. હવે એ ચિત્રને આ 4 ચિત્ર સાથે યોગ્ય રીતે બંધ બેસતું ચિત્ર હોય એની સાથે જોડવાનું છે. હવે તમે આ ચિત્રને એકદમ ધ્યાનથી જુઓ. ધ્યાનથી જોતા આપણે ખબર પડે છે કે આ છોકરીનો જમણો હાથ જે છે એ ઉપરની તરફ મૂકેલો છે. તો હવે આનામાંથી આપણે જોઈએ કે કઈ છોકરીનો જમણો હાથ ઉપર છે. તો હવે આપણે જોઈએ છીએ કે ચિત્ર નંબર 1 અને ચિત્ર નંબર 2 ની અંદર છોકરીનો જમણો હાથ ઉપર છે, જ્યારે ચિત્ર નંબર 3 અને ચિત્ર નંબર 4 માં છોકરીનો ડાબો હાથ ઉપર છે. એટલે આ બે ચિત્ર આવી શકે નહીં. તો આપણી માટે આ બે ચિત્રની શક્યતા રહેલી છે, પણ આપણે તો એક જ ચિત્ર પસંદ કરવાનું છે. તો હજી આપણે આ ચિત્રને ધ્યાનથી જોઈએ કે ચલો જુઓ, એનો એક પગ વાળેલો છે જે એના હાથની બાજુ વળેલો છે. તો ચલો આપણે આ બે ચિત્રની અંદર જોઈએ. હવે અહીંયા બીજા ચિત્રની અંદર તમે જોવો છો તો એને ખાલી હાથ જ પકડેલા છે, જ્યારે પહેલા ચિત્રની અંદર એને પગની જોડે હાથ પણ ઉપર બાંધેલા છે, એટલે કે એનો પગ વળેલો દેખાય છે. તો આપણી માટે આ ચિત્ર માટે બંધ બેસતું ચિત્ર આ 4 માંથી કયું હોઈ શકે? તો કે પહેલું, જે અ વાળું ચિત્ર જે છે એ આની જોડે બંધ બેસતું છે. એટલે આપણો જવાબ મળી ગયો અ. હવે પ્રશ્ન નંબર 6. નીચે કયા ચિત્રમાં બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે? આપણે અહીં 3 ચિત્રો આપેલા છે, 1, 2 અને 3. આ ચિત્રમાંથી જોવાનું છે કે કયા ચિત્રની અંદર બધા જ વાટકાઓ ઊંધા મૂકેલા છે. હવે પહેલા તો આપણે જોઈએ કે આ ચિત્ર લીધેલા ક્યાંથી છે. તો પહેલા બે ચિત્ર જે છે એ ઉપરથી લીધેલ ચિત્ર છે અને ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ બાજુએથી લીધેલું ચિત્ર છે. હવે આપણે ત્રીજા નંબરનું ચિત્ર જોઈએ કે એની અંદર બધા વાટકા ઊંધા છે. તો ચલો જોઈએ. હવે અહીંયા આપણે પહેલા જ વાટકાને જોતા ખબર પડી જાય છે કે આ વાટકા કેવા હશે? સીધા હશે. એટલે આપણો આ જવાબ થશે નહીં. પછી આપણે પહેલા ચિત્ર ઉપર જોઈએ તો તમને અહીંયા એક વાટકો દેખાય છે. હવે એ વાટકાની અંદર પડછાયો પણ દેખાય છે. હવે એ પડછાયો શેનો હોઈ શકે? તો કે વાટકાની ઊંડાઈનો. વાટકાની ઊંડાઈ ક્યારે દેખાય? તો કે જ્યારે વાટકો સીધો હોય ત્યારે. એટલે આપણો આ જવાબ પણ હોઈ શકે નહીં. હવે છે ચિત્ર નંબર 2. ચિત્ર નંબર 2 ની અંદર ઉપરથી જોતા બરાબર રીતે દેખાઈ આવે છે કે આ ચિત્રની અંદર બધા જ વાટકાઓ ઊંધા છે. તેથી આપણો જવાબ શું હોઈ શકે? તો કે ચિત્ર નંબર 2 પરના બધા વાટકાઓ ઊંધા મૂક્યા છે. હવે છે પ્રશ્ન નંબર 7. નીચેની વસ્તુઓ ઉપરથી અને બાજુએથી જોતા કેવી દેખાશે તેના આધારે જોડી બનાવો. અહીં તમને 4 ચિત્રો આપેલા છે. 4 ચિત્રોની અંદરથી એવી જોડી બનાવવાની છે કે જેને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાય છે એની આપણને જોડી બનાવવાની રહેશે. હવે પહેલું ચિત્ર આપણે અહીં આપેલું છે પાઇપનું, કે પાઇપને આપણે બાજુએથી જોઈએ તો કંઈક આ પ્રકારનું દેખાય છે, બરોબર ને? તો હવે એને આપણે ઉપરથી જોઈએ તો એ પાઇપ કયા પ્રકારની દેખાશે? તો કે પાઇપના આગળનો જે ગોળ ભાગ છે એ દેખાશે. હવે એ ગોળ ભાગ એ પણ પાઇપનો જ છે. તો આ પાઇપને પહેલા ચિત્રને આપણે કયા ચિત્ર સાથે જોડી દેશું? ત્રીજા નંબરના ચિત્ર સાથે. તો આ થયો આપણો એક જવાબ. પછી છે બીજું. હવે આ ચિત્રને જોવો
કે ઉપરથી જોઈએ છીએ તો આખું મોટું રાઉન્ડ અને અંદરની બાજુમાં એક નાનું એવું હોલ દેખાય છે. તો હવે આપણે ચિત્ર નંબર 4 માં જોઈએ કે આપણે આ ચિત્રને જો ઉપરથી જોઈએ તો એનો આગળનો ગોળ ભાગ દેખાય અને વચ્ચેના ભાગનો જે નાનો એવો હોલ છે એ પણ દેખાશે. તો આપણો બીજો જવાબ કયો હોઈ શકે? તો કે 2 ને 4. 2 ને આપણે 4 સાથે જોડીએ તો આપણો એ જવાબ કેવો હોઈ શકે? સાચો હોઈ શકે. ચાલો તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. અહીં એક જૂતા એટલે કે બૂટને બાજુએથી, ઉપરથી અને સામેથી જોતા કેવું દેખાશે તે દોરવાનું છે. અહીં તમને એક બૂટ આપેલી છે, તમે જોઈ શકો છો. એ બૂટનું ચિત્ર ઉપરથી જોઈએ આપણે બૂટને તો એ કંઈક આ પ્રકારની દેખાય છે. તો હવે આપણે એ બૂટને બાજુએથી જોઈએ તો કેવી દેખાય એ અહીં દોરવાનું છે અને બૂટને સામેથી જોતા કેવી દેખાશે એ આપણે અહીં દોરવાનું છે. તો ચલો આપણે બૂટને ઉપરથી જોતા કંઈક આ પ્રકારની દેખાય છે, તો આપણે હવે બૂટને બાજુએથી કેવી દેખાશે એનું ચિત્ર દોરીએ. તો એ બૂટ કંઈક આ પ્રકારની દેખાશે, તમે જોઈ શકો છો કે બાજુએથી આપણે જોઈએ તો એ બૂટ કંઈક આ પ્રકારની દેખાય છે. હવે બાકી રહે કે બૂટને આપણે સામેથી જોઈએ તો એ કયા પ્રકારની દેખાશે? તો કે આ પ્રકારની. એના આગળનું જે મોઢું છે એ જ આપણે બૂટની અંદર દેખાશે સામેથી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, આવી ઘણી વસ્તુઓ તમારા ઘરે છે, તો એવા ઘણા બધા વસ્તુને લઈ અને એ વસ્તુને ઉપરથી જોઈએ તો કેવી દેખાય, બાજુએથી જોઈએ તો કેવી દેખાય અને સામેથી જોઈએ તો કેવી દેખાય એવા ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. પ્રશ્ન 9. નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે અહીં તમને એક ચિત્ર આપેલું છે જે બગીચાનું ચિત્ર છે. હવે બગીચાની અંદર તમને 4 દરવાજા આપેલા છે. દરવાજો A, દરવાજો B, દરવાજો C અને દરવાજો D. એટલે કે ટોટલ 4 દરવાજા આપેલા છે. બગીચાની અંદર ફૂલોની ક્યારીઓ છે, રમવા માટેનું મેદાન છે, બેન્ચીસો એટલે બેસવા માટેની પાટલીઓ છે, પછી કપૂનું ઘર છે અને મીઠાઈની દુકાન છે. આખા ચિત્રને આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? તો તમે જોઈ શકો છો તો કે કયા કયા દરવાજાની વચ્ચે આવેલી છે મીઠાઈની દુકાન? તો કે દરવાજો A અને દરવાજો B. આ બેની વચ્ચે આવેલી છે, પણ હવે તમે જોઈ શકો છો કે દરવાજા A થી મીઠાઈની દુકાન નજીક પડશે કે દરવાજા B થી? તો આપણે દેખાઈ રહ્યું છે કે દરવાજા A થી આપણે મીઠાઈની દુકાન સૌથી નજીક પડશે. તો આપણો જવાબ શું થશે? તો કે દરવાજો A. પ્રશ્ન 9 નો પ્રશ્ન નંબર દાખલા નંબર 2. તો કે કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો ચલો આપણે અહીંયા જોઈએ છીએ, આ છે ગપ્પુનું ઘર. ગપ્પુના ઘરથી નજીક કયો દરવાજો દેખાય છે? તો કે દરવાજો C. નંબર 3. જો તમે દરવાજા B થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? ચલો દરવાજો B શોધીએ આપણે. આ છે દરવાજો B. દરવાજા B ની અંદર આપણે પ્રવેશીએ છીએ તો આ પાટલીઓ જે છે આપણે કઈ બાજુ હશે? ડાબી બાજુ, જમણી બાજુ કે સામેની બાજુ? તો કે ડાબી બાજુ. જ્યારે સુહાસિની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી. તેણીની કયા દરવાજેથી આવી હશે? ચલો પહેલા તો આપણે જોઈએ કે ફૂલોની ક્યારી. ફૂલોની ક્યારી આપણે અહીં દેખાય છે. હવે ફૂલોની ક્યારીમાં આપણે કયા કયા દરવાજામાંથી પ્રવેશ કરીએ ત્યારે આપણે ફૂલોની ક્યારી નજીક પડે? તો કે દરવાજા A થી અને દરવાજા D થી. તો ચલો હવે આપણે એ જોવાનું છે કે કયા દરવાજેથી આપણે પ્રવેશીએ, મતલબ કે સુહાસિની કયા દરવાજેથી પ્રવેશે ત્યારે એની ફૂલોની ક્યારે જમણી બાજુ હોય? તો કે દરવાજો D. દરવાજા D થી આવો એટલે જમણી બાજુ તમારે ફૂલોની ક્યારી જોવા મળે છે. ચલો નંબર 5. જો તમે દરવાજા C થી પ્રવેશો, દરવાજો C. ચલો દરવાજો C જોઈ લીધો, તો તમારી સૌથી નજીક શું હશે? દરવાજા C થી આપણે પ્રવેશીએ છીએ તો સૌથી નજીક શું આવશે? ઊંચક નીચક કે પછી રમતનું મેદાન? તો કે ઊંચક નીચક એટલે કે સીસો, ચીચવો. પછી છે નંબર 6. જો તમે દરવાજા A થી પ્રવેશ કરો, ચલો દરવાજો A શોધીએ. આ છે દરવાજો A, કે આપણે દરવાજા A થી પ્રવેશ કર્યો. મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? દરવાજા A થી તમે જઈ રહ્યા છો બગીચાની અંદર, તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? તો કે જમણી બાજુ. નંબર 7.
જો તમે દરવાજા ડી માંથી પ્રવેશ કરો છો, ચલો દરવાજો ડી માંથી આપણે પ્રવેશ કર્યો તો તમારી સૌથી નજીક શું હશે? બાસ્કેટબોલ કોર્ટ, ફૂલોની ક્યારી, ચીચો એટલે કે સીસો કે ગપ્પુનું ઘર? તો શું હશે સૌથી નજીક? તો કે ફૂલોની ક્યારી. તો અહીં પ્રશ્ન નંબર 9 પૂર્ણ થાય છે. પ્રશ્ન 10, નકશાના ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા તમને એક નકશો આપેલો છે જેમાં નરેનના ઘરથી નેહાના ઘરથી કરીને નરેનના ઘર સુધીનો નકશો દર્શાવેલો છે. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો સમજાવો. તો સૌપ્રથમ તો આપણે નેહાના ઘરથી બહાર નીકળશું. નેહાના ઘરના બહાર નીકળતા પડતા રસ્તા ઉપર આપણે જમણી તરફ આગળ વધશું. જમણી તરફ આગળ વધતા એક દુકાન આવશે. જે દુકાન કઈ બાજુ છે? તો કે ડાબી બાજુએ છે. ડાબી બાજુ આગળ વધતા પહેલો નહીં અને બીજા રસ્તા પર જમણી બાજુ વળી જતા જમણી બાજુ વળતા એક પુલ આવશે. એ પુલ ઓળંગીને પહેલા નહીં અને આગળના રસ્તા એટલે કે ડાબી બાજુ આગળ વધતા પાર્કને પસાર કરીએ પહેલો રસ્તો નહીં અને આગળ વધતા જો આપણે જમણી તરફ વળશું તો આપણે નરેનનું ઘર મળશે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે જો આપણે નરેનના ઘરેથી નેહાના ઘરે આવવું હોય તો આપણે એનો પણ રસ્તો સમજાવીએ. ચલો પહેલા તો આપણે નરેનના ઘરથી બહાર નીકળશું. બહાર નીકળતા પડતા રસ્તા ઉપર કઈ બાજુ આવશું? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ આવતા પહેલા નહીં અને બીજા રસ્તામાં જમણી બાજુ જો આપણે આગળ વધીએ અને લાંબા પુલને પસાર કરી વળી પાછા આપણે કઈ જગ્યાએ વળી જાશું? વિચારો તો કે ડાબી બાજુ. ડાબી બાજુ આગળ વધતા પહેલો નહીં અને આપણે જે દૂધની દુકાન દેખાય છે ડાબી બાજુ એ રસ્તાની આગળ એટલે કે હવે આપણે જમણી તરફ વળશું ત્યારે આપણે નેહાનું ઘર મળશે. તો આ રીતે આ વિડીયોમાં સમજીને તમારે નીચેના પ્રશ્નોનો જવાબ પોતાની રીતે લખવાના રહેશે. હવે છે પ્રશ્ન નંબર 11. નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે એમાં એક નોંધ આપેલી છે કે જો આપણે એની સામસામેની બાજુને માપનો સરવાળો કરીએ તો એ હંમેશા 7 જ થાય. તો ચલો હવે પહેલો પ્રશ્ન એમાં આપેલો છે કે આ બોક્સ જેવી વસ્તુ શું દેખાય છે? આ બોક્સ તમને દેખાય છે એ બોક્સ કઈ વસ્તુ જેવું દેખાય છે? તો કે પાસો. પાસો આપણે જે રમતમાં રમીએ છીએ. અને બીજો છે કે બોક્સની 5ની સામેની બાજુ કયો અંક હશે? હવે અહીંયા 5 આપેલો છે. હવે 5ની સામેની બાજુ આપણે દેખાડેલી નથી તો એ 5ની સામેની બાજુ કઈ હશે? કેટલો અંક હશે એ આપણે જોવાનો છે. હવે આપણે નોંધ આપેલી છે કે સામસામેની બે બાજુઓના માપનો સરવાળો 7 થાય. તો 5ની સામેની બાજુ 5નામાં આપણે કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 2. હા, 2 ઉમેરતા 5 અને 2 એટલે કે 5માં 2 ઉમેરીએ તો 7 થાય. એટલે 5ની સામેની બાજુ કઈ હશે? 2. નંબર 3, બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? ચલો સૌથી ઉપર કયો અંક છે? તો કે 1. હવે 1માં આપણે કેટલા ઉમેરીએ તો 7 થાય? તો કે 6. 6માં આપણે 1 ઉમેરીએ તો 7 થાય. 1માં 6 ઉમેરીએ તો 7 થાય. એટલે આપણો જવાબ કયો થયો? 6. જો ગીબલી કીડી ફરીથી એકવાર 5થી ડાબી બાજુ વળે. ગીબલી કીડી છે 5થી ડાબી બાજુ વળે. હવે આ 5 છે. 5ની ડાબી બાજુ કઈ થશે? તો કે આ. હવે આ 5ની ડાબી બાજુ કઈ દેખાય છે? 1. તો આપણો એ જવાબ આપણે જો ગીબલી કીડી ફરીથી એકવાર 5થી ડાબી બાજુ વળે તો તેને કયો અંક દેખાય? તો કે 1. હવે છે પ્રશ્ન 5. જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે તો તે કેવું દેખાશે? સાચો વિકલ્પ પસંદ કરો. હવે આ પાસાવાળો જે બોક્સ છે એને ખોલી દેવામાં આવ્યો છે. હવે આપણે એ પણ યાદ છે કે એની જો સામસામેની બાજુ હોય તો એનો સરવાળો કેટલો થાય? 7. તો હવે પહેલા આપણે જોઈ લઈએ કે આ બોક્સની સામસામેની બાજુ કઈ થશે? તો કે આ 5 અને 2 એ એકબીજાની સામસામેની બાજુ થઈ. 3 અને 6 એ એકબીજાની સામસામેની બાજુ થઈ. અને 4 અને 1 એ એકબીજાની સામસામેની બાજુ થઈ. તો એ રીતે આપણે બધામાં સમજતા જઈએ. તો ચલો આપણે શરૂઆત ડ થી કરીએ. પહેલા આપણે જોઈએ કે 6 અને 3
પહેલી જ આ બાજુ આપણે જોઈએ કે 6 અને 3 તો 9 થઈ જાય છે, તો સામસામેની બાજુનો સરવાળો તો આપણે 7 થવો જોઈએ, તો અહીંયા થતો નથી, જેથી આપણો ડ આકૃતિ છે એ આપણો જવાબ નથી. હવે બીજામાં જોઈએ, એ જ બાજુ જોઈએ આપણે કે 5 અને 1 4. હવે 5 અને 4 7 થાય છે તો કે ના, 5 અને 4 કેટલા થાય છે તો કે 9. આપણે સામસામેની બાજુનો સરવાળો કેટલો જોઈએ 7. આ થતો નથી, એટલે ક આકૃતિ પણ આપણો જવાબ નથી. પછી બ ની આકૃતિ જોઈએ, ચલો એમાં પણ આ બાજુ જોઈએ 4 અને 3. ચલો 4 ને 3 7 થાય છે, એટલે કદાચ હોઈ શકે. તો ચલો આપણે એની બીજી બાજુ જોઈએ 6 અને 5. ચલો 6 અને 5 તો 11 થઈ ગયા, એટલે આ બાજુ પણ મતલબ કે આ આકૃતિ પણ શક્ય નથી. હવે રહી એક જ આકૃતિ, કદાચ એમાં બધી બાજુનો સરવાળો 7 7 થઈ શકે છે. તો ચલો જોઈએ 4 અને 3. 4 અને 3 કેટલા થયા 7, એટલે એક બાજુ બરાબર આવી. ચલો પછી બીજી બાજુ જોઈએ 5 અને 2. 5 ને 2 કેટલા થયા 7, તો એ પણ બરાબર છે. હવે ત્રીજી જે બાકી રહીએ 6 અને 1. 6 ને કેટલા થયા 7. તો આપણે બધી બાજુ સામસામેની બાજુનો સરવાળો કરીએ છીએ તો જવાબ આપણે 7 મળે છે, તેથી આપણો જવાબ કયો આવશે આકૃતિ અ. ચાલો તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય પોથીમાં ચાલો ગૃહકાર્ય કરીએ. ચાલો ગૃહકાર્યનો પ્રશ્ન નંબર 1 જોઈએ, જેમાં કીધું છે કે નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના સાચા જવાબ લખો. હવે તમને અહીં એક ચિત્ર આપેલું છે, જે ગામનું ચિત્ર છે, કે જેની અંદર ભોલુનું ગઢ છે, રમતનું મેદાન છે, માર્કેટ છે, બાગ, બસ સ્ટોપ, મંદિર અને શાળા. આ બધી વસ્તુઓનો ઉલ્લેખ આ ચિત્રની અંદર કરવામાં આવેલો છે. હવે ચિત્રને આધારે આપણે નીચે આપેલા થોડાક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પહેલું ચિત્ર આપ્યું છે, બાગની સૌથી નજીક શું છે? ચલો આપણે અહીંયા દેખાય છે કે આ બાગ છે. બાગની સૌથી નજીક શું છે? આપણે 3 ઓપ્શન આપ્યા છે, એક તો બસ સ્ટોપ, પછી બીજી આપી છે શાળા અને મંદિર. ચલો હવે આ 3 માંથી તમને સૌથી નજીક કયું દેખાય છે તો કે બસ સ્ટોપ. તો આપણો જવાબ કયો થશે બસ સ્ટોપ. પ્રશ્ન બીજું કીધું છે કે ભોલુના ઘરની સૌથી નજીક શું છે? હવે આ ભોલુનું ઘર છે. હવે ભોલુના ઘરની સૌથી નજીક શું છે? 3 ઓપ્શન આપ્યા છે આપણને, એક આપ્યું છે માર્કેટ, ચલો આ માર્કેટ, બીજો આપ્યો છે બાગ અને ત્રીજી આપી છે શાળા. ચલો ભોલુના ઘરથી આ 3 માંથી કઈ વસ્તુ નજીક છે? બાગ, માર્કેટ કે શાળા? તો કે બાગ. પ્રશ્ન નંબર 3, મંદિરથી સૌથી દૂર શું છે? તો ચલો પહેલા આપણે મંદિર જોઈએ. ચલો આ છે મંદિર. હવે મંદિરની સૌથી દૂર શું છે? તો પહેલા આપણે ઓપ્શન જોઈએ, એક તો આપ્યું છે શાળા, પછી આપી છે માર્કેટ અને પછી છે ભોલુનું ઘર. તો ચલો મંદિરની સૌથી દૂર તમને શું દેખાય છે? તો ચલો તમે જોઈ શકો છો સૌથી દૂર શું છે તો કે ભોલુનું ઘર. હવે છે નંબર 4 કે રમતના મેદાનથી સૌથી દૂર શું છે? હવે એમાં પણ આપણને 3 ઓપ્શન આપેલા છે. પહેલા તો આપણે રમતનું મેદાન જોઈએ, અહીં છે રમતનું મેદાન. એમાં સૌથી દૂર શું છે? એક તો આપણે આપ્યું છે મંદિર. હવે 3 ઓપ્શનમાંથી આપણને જોવાનું છે કે કયું સૌથી દૂર છે, મંદિર, શાળા કે બસ સ્ટોપ. ચલો હવે તમે જોઈ શકો છો કે રમતના મેદાનની સૌથી દૂર શું છે? બસ સ્ટોપ, મંદિર કે શાળા? તો કે બસ સ્ટોપ. તમે જોઈ શકો છો સૌથી વધારે અંતર તમને ક્યાં દેખાય છે? સૌથી વધારે રસ્તો તમને કયો પાર કરવો પડશે? તો કે બસ સ્ટોપ સુધી પહોંચવા માટે. ચલો પછી હવે આગળનો જોઈએ. આગળનો પ્રશ્ન શું છે નંબર 5 નો? તો કે માર્કેટ કોની વચ્ચે આવેલું છે? ચલો આ માર્કેટ છે. માર્કેટ કોની વચ્ચે છે? પહેલા આપણે ઓપ્શન આપ્યો છે શાળા અને મંદિર. શાળા અને મંદિરની વચ્ચે તમને ક્યાં માર્કેટ દેખાય છે? તો કે ના, તો આ આપણો જવાબ હશે નહીં. પછી કીધું છે બસ સ્ટોપ અને બાગની વચ્ચે. ચલો બસ સ્ટોપ અને બાગની વચ્ચે તમને માર્કેટ દેખાય છે? તો કે ના, તો એ પણ જવાબ હોઈ શકે નહીં. ત્રીજો ઓપ્શન છે બાગ અને મંદિર. બાગ અને મંદિરની વચ્ચે તમને માર્કેટ દેખાય છે? તો કે હા, તો આપણો જવાબ કયો હોઈ શકે? ક, બાગ અને મંદિર. અહીંયા ચાલો ગૃહકાર્યનો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. હવે આપણે જોઈએ ચાલો ગૃહકાર્ય કરીએ એનો પ્રશ્ન નંબર
2 કે નીચે આપેલા નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે નીચે તમને એક રસ્તો આપેલો છે, નકશો આપેલો છે, માં દવાખાનું છે, ચર્ચ, મંદિર, સોનુનું ઘર, કોલેજ, બાગ અને શાળા, આટલી બધી વસ્તુઓ, આટલી બધી જગ્યાએથી એક નકશો તૈયાર કરેલો છે, જેના આધારે નીચે આપણને 7 પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે, કોલેજ સોનુના ઘરની કઈ બાજુએ છે? ચલો, આ સોનુનું ઘર છે અને આ કોલેજ છે. સોનુના ઘરથી કોલેજ કઈ બાજુએ તમને દેખાય છે? સામેની બાજુ, પાછળની બાજુ કે ડાબી બાજુ? આપણે જોઈ જ શકીએ છીએ કે કોલેજ સોનુના ઘરની એકદમ કેવી છે? સામે છે. તો જવાબ આપણે આવશે સામેની બાજુ. પછી છે પ્રશ્ન 2, શાળાની સૌથી નજીક શું છે? ચલો, હવે આપણે આ શાળા છે, હવે એની સૌથી નજીક શું છે જોવાનું છે. 3 ઓપ્શન આપ્યા છે, મંદિર, સોનુનું ઘર કે કોલેજ. ચલો, આ 3 માંથી તમને શું નજીક દેખાય છે? તો કે સોનુનું ઘર. કે આપણે સીધો જ રસ્તાથી આપણે સોનુના ઘર સુધી પહોંચી શકીએ છીએ, એટલે સૌથી નજીક આપણે કયું પડશે? તો કે સોનુનું ઘર. હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, તો એમાં કીધું છે ચર્ચથી સૌથી દૂર શું છે? ચલો, પહેલા તો આપણે ચર્ચ જોઈએ ક્યાં છે. તો ચલો, ચર્ચ આપણે અહીંયા દેખાય છે. હવે એની સૌથી દૂર શું છે? તો આપણે 3 ઓપ્શન આપ્યા છે. પહેલું તો કે દવાખાનું એનાથી દૂર છે, કે મંદિર એનાથી દૂર છે, કે પછી શાળા એનાથી દૂર છે. આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે લાંબો રસ્તો આપણે ક્યાં સુધી પહોંચવા લાગશે? તો કે શાળા. તો ચર્ચથી શાળાનું અંતર સૌથી વધારે છે, એટલે ચર્ચથી સૌથી વધારે દૂર કયું કહેવાશે? તો કે શાળા. પછી છે નંબર 4. ચલો, નંબર 4 માં જોઈએ આપણે કે મંદિરની સામેની બાજુએ શું નથી? ચલો, આ મંદિર, એની સામેની બાજુએ શું નથી? કીધું કે ચર્ચ એની સામેની બાજુ છે, બાગ એની સામેની બાજુ છે, દવાખાનું એની સામેની બાજુ છે. ચલો, આ 3 માંથી આપણે શું કીધું છે? કે એની સામેની બાજુએ નથી. અત્યારે તો આપણે ખાલી ઓપ્શન જોયા કે આ પૂછે છે આપણે કે દવાખાનું, ચર્ચ અને બાગ 3 એની સામે બાજુ છે કે નહીં? તો ચલો જોઈએ આપણે. એની સામેની બાજુ તમને મંદિરની સામેની બાજુ કઈ દેખાય છે? તો કે એક તો ચર્ચ હોઈ શકે ને દવાખાનું. બાગ તો બહુ દૂર થાય છે, એટલે એની સામેની બાજુ હોઈ શકે નહીં. તો આપણો જવાબ શું થશે? બાગ. નંબર 5, ચર્ચ કોની વચ્ચે છે? ચલો, પહેલા તો આપણે ચર્ચ, બરોબર, કોની વચ્ચે છે? સોનુના ઘર અને બાગની વચ્ચે. ચલો, આ સોનુનું ઘર અને આ બાગ, એ બેની વચ્ચે તમને ચર્ચ દેખાય છે? તો કે ના, તો એ આપણો જવાબ હશે નહીં. બીજું, શાળા અને કોલેજ વચ્ચે. ચલો, આ શાળા અને આ કોલેજ વચ્ચે તમને ક્યાંય ચર્ચ દેખાય છે? તો કે ના, તો એ પણ જવાબ હોઈ શકે નહીં. ત્રીજું, કોલેજ અને દવાખાનાની વચ્ચે. તો ચલો, આ છે કોલેજ અને આ છે દવાખાનું, એ બેની વચ્ચે તમને ચર્ચ દેખાય છે? તો કે હા, તો આપણો જવાબ કયો થશે? ક. ચલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. આગળનો પ્રશ્ન તો કે નંબર 6, સોનુના ઘરથી બહાર નીકળી જમણી બાજુ આગળ વધી, જમણી બાજુ વળતા શું આવશે? સોનુના ઘરની બહાર નીકળીએ, ચલો, સોનુના ઘરની બહાર નીકળ્યા, જમણી બાજુ આગળ વધી, જમણી બાજુ વળતા શું આવશે? તો કે મંદિર. ચલો, જોઈએ આપણે કે સોનુના ઘરની બહાર નીકળી જમણી બાજુ આગળ વધતા તમને શું જોવા મળે છે? તો કે મંદિર. નંબર 7, સોનુના ઘરથી બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ વળતા શું આવે છે? તો ચલો જોઈએ. પહેલા તો આપણે સોનુના ઘરથી બહાર નીકળીએ. ચલો, નીકળ્યા ઘરની બહાર. ઓકે, પછી શું કીધું છે? ડાબી બાજુ થોડા આગળ વધી, ડાબી બાજુ થોડા આગળ વધી તરત જ ડાબી બાજુ વળતા શું આવશે? તો કે બાગ. અહીંયા તો બીજું કાંઈ દેખાતું જ નથી. ડાબી બાજુ વળે એટલે તરત શું આવી ગયું? બાગ. તો આપણો જવાબ શું થશે? બાગ. હવે છે પ્રશ્ન નંબર 3, જેમાં કહે છે આપણને કે ઉપરથી જોઈને દેડકાને સૌથી ટૂંકો રસ્તો શોધી આપો અને ખોરાક સુધી પહોંચાડો. તમને આ દેડકો દેખાય જ છે. દેડકાને ક્યાં સુધી પહોંચાડવાનો છે? તો કે એના ખોરાક સુધી. તેના ખોરાક સુધી પહોંચાડવા માટે આપણે અહીંથી રસ્તો શોધવાનો છે. તો એ રસ્તો કયો હોઈ શકે? તો એ રસ્તો તમારે જાતે જ શોધવાનો રહેશે. પ્રશ્ન 4, હરેશ, પરેશ અને નરેશ, હરેશ,
પરેશ અને નરેશ બિંદુ A થી ચાલવાનું શરૂ કરે છે. ત્રણેય અલગ અલગ રસ્તો પસંદ કરે છે. તમે જોઈ શકો છો કે આ બિંદુ A થી નીકળે છે. અહીંયાથી જો તમને દેખાડી છે એટલે આ લાઈન કોની જાય છે તો કે હરેશની. પછી નરેશની લાઈન જોઈએ આપણે તો ચલો આ લાઈનની અંદર નરેશનું નામ લખ્યું છે એટલે આ લાઈન કોની થઈ નરેશની. પછી પરેશની તો ચલો જોઈએ પરેશની લાઈન કઈ થઈ તો આ ઉપરની જે લાઈન દેખાય છે જ્યાં પરેશનું નામ એ લાઈન કોની થઈ ગઈ પરેશની. તો હવે એ રીતે આપણને જોવાનું છે કે B સુધી પહોંચવા કોનું અંતર સૌથી વધારે થયું અને કોનું સૌથી ઓછું થયું. જેની લાંબી લાઈન હશે એનું અંતર સૌથી વધારે થશે, જેની ઓછી લાઈન હશે મતલબ કે ઓછું અંતર કાપેલું હશે એનું સૌથી ઓછું થશે. ચલો હવે આપણે જોઈએ બિંદુ A થી હરેશ કંઈક આ પ્રમાણે અહીં પહોંચે છે, નરેશ કંઈક આ પ્રમાણે અને પરેશ એ કંઈક આ પ્રમાણે. ચલો તમે અહીંયાથી જોઈ શકો છો કે સૌથી વધારે અંતર કોણે કાપ્યું કહેવાય તો કે હરેશે. હરેશનું અંતર સૌથી વધારે થશે. પછી આવ્યું કે સૌથી ઓછું અંતર કોનું છે તમે જોઈ શકો છો અહીંયા નરેશનું કે સૌથી ઓછું અંતર કાપે છે, ખાલી બસ આટલું જ ચાલે છે અને એ B સુધી પહોંચી જાય છે એટલે સૌથી ઓછું અંતર કોનું થયું તો કે નરેશનું. નરેશનું અંતર સૌથી ઓછું. તો અહીં ગણિત સ્વાધ્યાય પોથી ધોરણ 4 નો પ્રકરણ નંબર 5 સ્વાધ્યાય પોથી સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ.